શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। લોકશાહીના પર્વની ઉજવણી આજે રાજકીય લોકોએ પણ સવારના 7 વાગ્યાથી કરી દીધી હતી। ભાજપના લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડા હોય કે પછી પંકજભાઈ મહેતા હોય તેમજ પુષ્પદાન ગઢવી, તારાચંદભાઈ છેડા, હેમલતાબેન ગોર સહિત અન્ય રાજકીય લોકો પણ મતદાન મથકે પહોંચ્યા હતા। આજે ભુજ સહિત ગુજરાતમાં સવારના 7 વાગ્યાથી જ મતદાન શરૂ થઈ ગયું છે। ગુજરાતની તમામ 26 બેઠકોમાં કચ્છની લોકસભાની 1 અને અબડાસા તથા રાપર સહિત 7 વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે। ભુજ ખાતે ભાજપ તેમજ કોંગ્રેસના નેતાઓએ પણ વહેલી સવારથી મતદાન કર્યું છે। મુન્દ્રા માંડવી વિસ્તારના ધારાસભ્ય અને લોકસભા સીટના ઇન્ચાર્જ તારાચંદભાઈ છેડાએ પોતાના મતદાન મથક ભુજ ઇંગ્લિશ સ્કૂલમાં મતદાન કર્યું છે। સવારના પોરમાં જ આજે આપની સમક્ષ અહીંયા ભુજ ઇંગ્લિશ સ્કૂલમાં મતદાન કરવા આવ્યો છું। એક સમય એવો હતો કે આ વિસ્તારના મતદારોને સવારથી કાર્યકર્તાઓ જેવા લેવા જાય તેવા માંડ સાંજે મતદાન કરતા હતા, પણ તમે જુઓ છો વહેલી સવારના 7:30 વાગ્યાના સમયમાં પણ મતદારો સ્વયંભૂ પોતાની મેરે મત બૂથ ઉપર આવી અને મતદાન કરતા જોવા મળે છે। તો પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવીએ ઘનશ્યામનગર બૂથ પર મતદાન કર્યું છે। સમગ્ર વિશ્વમાં મને લાગે આપણો આ ભારત દેશની લોકશાહી એ મોટી લોકશાહીનું ચૂંટણીનું પર્વ છે, અને ચૂંટણીની પર્વની અંદર દરેક નાગરિક પોતાની ફરજ સમજી અને મતદાન કરે એવી બધા જ આપણે અપીલ તો કરીએ છીએ, બધા જાણે પણ છે। અને આ વખતે મને ખૂબ આનંદ છે કે આ વખતની ચૂંટણીમાં કોઈક અદ્વિતીય ઉત્સાહ લોકોનો મને જોવા મળ્યો છે। ભુજ નગરપાલિકાના અધ્યક્ષા હેમલતાબેન ગોરે ભાનુશાલી નગર પ્રાથમિક શાળા ખાતે સવારે 7 વાગે મતદાન કર્યું છે। અત્યારે સવારથી લોકો સ્વયંભૂ મતદાન કરવા આવે છે, કારણ કે અત્યારે ગરમીનો દિવસ છે। મારા ધારા પ્રમાણે સૌ લોકો પોતાની રીતે મતદાન કરે છે। ભાનુશાલી નગરની અંદર બૂથ નંબર 165 અને 66 કે લોકો પરિવર્તન ઈચ્છે છે। લોકોને એવું છે કે આપણે દિલ્હીની અંદર મોદી સાહેબને બેસાડવા છે, એટલે લોકોને મતદાન કરવાનું ખૂબ ઉત્સવ છે। ભાડાના ચેરમેન કિરીટ સોમપુરાએ પણ ભુજ ઇંગ્લિશ સ્કૂલ ખાતે મતદાન કર્યું છે। આજે એક ખરેખર ભારતની લોકશાહી એક દુનિયા માટે અજાયબી છે, બહુ મોટી લોકશાહી છે આપણી। અનેક જાતિ, ધર્મ, ભૌગોલિક પરિસ્થિતિના અનેક રાજ્યો અને આખા દેશમાં એક ખુશીની લહેર હોય છે ચૂંટણીમાં। મહામંત્રી આદમભાઈ ચાકી પણ મતદાન કરી રહ્યા હતા। કચ્છની જનતા જો આ વખતે પૂરું મતદાન કરશે તો 15,29,609 મત મળી શકે તેમ છે। 2009ની છેલ્લી લોકસભા ચૂંટણી સમયે માત્ર 42.55% મતદાન થયું હતું, પરંતુ આ વખતે વધારે મતદાન થાય તેવી આશા બધા જ રાખી રહ્યા છે। અહીં પણ મતદાન બાદ અમીર અલી લોઢિયાએ પ્રતિભાવ આપ્યા હતા। અમે આજે ફીલ કરીએ છીએ કે આજે ઈદ છે, અને ઈદના દિવસે જેમ સજી ધજીને ઈદગાહ પર જઈએ છીએ તે જ રીતે સજી ધજીને આજરોજ એક પર્વ છે ભારતનો, એ પર્વ જોવા માટે અમે આજે આવેલા છીએ અને તે રીતે મતદાન કરેલું છે। આ મતદાન લોકશાહી માટે હર હંમેશા દરેક પુરુષની સ્ત્રીને કરવું ફરજિયાત છે, તે પ્રમાણે અમે મતદાન કરવા માટે આવેલા છીએ। સામાન્ય પરિવારમાંથી આવતા ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનનું કામ કરતા એક યુવા કાર્યકર્તાને જ્યારે સમગ્ર ભારતના સૌથી વિસ્તારની દ્રષ્ટિએ મોટો જિલ્લો હોય અને જ્યારે આ જિલ્લાની જવાબદારી નાનકડા કાર્યકર્તાને એક મોટી જવાબદારી આપીને જ્યારે ખૂબ જ ભારતીય જનતા પાર્ટી અને સમગ્ર પરિવારે જ્યારે આ કચ્છની જનતાનો સેવા કરવાનો જ્યારે અવસર મારા જીવનમાં આવ્યો છે, ત્યારે સ્વાભાવિકપણે મારા માટે આનંદની ખુશીની લાગણી હોય। સવારના 7 વાગ્યાથી આ બૂથ ઉપર સર્વપ્રથમ સ્વામિનારાયણના સંતોએ ચાલુ કર્યું હતું મતદાન,
અને ખૂબ જ સારો એવો ઉમરકો છે અને યુવા મતદારો ખૂબ જ મોટા પ્રમાણમાં અહીંયા મતદાન કરે છે. ભુજના આદર્શ મતદાન મથકે ભુજના પૂર્વ નગરપતિ શ્રી દેવરાજભાઈ ગઢવીને પવિત્ર મતદાનની ફરજ અદા કરતા જોવા મળ્યા. ખાસ કરીને ચૂંટણી પંચ દ્વારા દરેક વિધાનસભા દીઠ 2 થી 4 આદર્શ મતદાન મથકો ઊભા કરવામાં આવે છે. એ રીતે આપ જોઈ રહ્યા છો અહીં વોર્ડ નંબર 8 કે જે મારો મત વિસ્તાર છે, એ મત વિસ્તારના બૂથ નંબર 139 એક આદર્શ મતદાન મથક તરીકે ચૂંટણી પંચે જ્યારે એને માન્યતા આપી છે. દરેક વખતે જે ચૂંટણીમાં મતદાન થાય છે એના કરતાં આ વખતે મતદારોમાં અનેરો ઉત્સાહ છે. મતદારોમાં એક જુસ્સો બોલે છે. નરેન્દ્રભાઈ મોદીની જે આ લહેર છે કે આપણા ગુજરાતના સપૂત અને સવાયા કચ્છી એવા નરેન્દ્રભાઈ જ્યારે પીએમ પદના ઉમેદવાર છે અને પીએમ બની રહ્યા છે, ત્યારે દરેક નાગરિકને એવી હોશ છે કે ભાઈ મારો વોટ એ મળવો જોઈએ કે નરેન્દ્ર મોદી પીએમ થાય, એમાં અમારો પણ કાંઈક હક છે. પ્રતિભાવ લોકોમાં સારો જોવા મળે છે. આપ પણ જુઓ છો કે સૂર્ય દેવતા તપી રહ્યા છે, છતાં પણ લોકોને અંદરથી રાષ્ટ્રભાવની એક ઈચ્છા છે અને જેમ સમગ્ર દેશમાં ઊંચું અને વિક્રમજનક મતદાન થાય છે. એકદમ સારું પ્રતિસાદ છે. સરકાર તરફથી પણ આ વખતે સારી વ્યવસ્થા કરવામાં આવી છે. એ મતદારોનો ઉત્સાહ બતાડે છે. ભુજ વિધાનસભાનો 26% મતદાન જે સૌથી ઊંચું છે અને અબડાસાનું 12.73% મતદાન છે જે સૌથી નીચું છે. અગત્યની ચૂંટણી છે ને હું ઈચ્છું છું કે મતદાન સારું થશે અને પ્રજા ઈચ્છે એ વ્યક્તિ ચૂંટાઈ આપશે. અભિનંદન આપશો. કચ્છની લોકસભાની ચૂંટણી જંગ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે ભુજની અંદર આદર્શ મતદાન કેન્દ્ર ઉપર જે મતદારો માટે વ્યવસ્થા કરવામાં આવી છે એ વિશેની માહિતી જાણીએ અહીં ઉપસ્થિત કર્મચારીઓ પાસેથી. આદર્શ મતદાન મથક ઉપર જે મતદાતાઓ આવે છે એમના માટે સૌપ્રથમ તો પાણીની ફૂલ વ્યવસ્થા છે. વેઇટિંગ રૂમની પણ વ્યવસ્થા કરી છે. પછી કોઈ વિકલાંગ આવે, કોઈ બેન આવે, કોઈ ભાઈ આવે તો એમના માટે વ્હીલચેરની પણ વ્યવસ્થા કરી છે. અને અહીંયા આવ્યા પછી એક તો ગરમી છે કારજાર, એમાં જો કોઈ તકલીફ થાય તો ફર્સ્ટ એડ બોક્સની પણ વ્યવસ્થા કરી છે. ભુજના સરપટ નાકાની બહાર શિવનગર શાળા નંબર 24માં લગભગ 24% જેટલું સવારથી મતદાન શરૂ થયા પછી અત્યારે ગરમીની અંદર આખે આખું મતદાન મથક સુમસામ નજર પડી રહ્યું છે. એક પણ મતદાર ઉપસ્થિત ન હોય એવી ગરમીની તાકાત અહીં દેખાઈ રહી છે. 4 વાગ્યા પછી કદાચ મતદાન થશે એવી આશા સાથે આપ જોઈ શકો છો કે તમામ ઉપસ્થિત અધિકારીઓ પોતાની ફરજ ઉપર નમ્રતાથી હાજર છે. વોર્ડ નંબર 1ની શાળા નંબર 16ની અંદર મતદાન ચાલી રહ્યું છે. ગરમીની વચ્ચે પણ આ એક જ એવું મતદાન મથક છે કે જ્યાં મતદારોની આવ હજી પણ ચાલુ છે અને અંદાજે 42 થી 45% જેટલું મતદાન અત્યાર સુધી પૂર્ણ થયેલ છે. इस वीराने शहर में फिर बहार आ रही है. 14મી લોકસભાનું આજે ભુજ ખાતે ભારે મતદાન થયું છે અને લોકો આવતા 5 વર્ષના ઉજળા પરિણામોની આશા રાખી રહ્યા છે. ભુજના આંગણે આરાધના ભવન જૈન સંઘ દ્વારા ઉજવાતા મહોત્સવ દરમિયાન ભક્તાંબર પૂજન તથા સાંજના કાર્યક્રમ યોજાયા. શ્રી આરાધના ભવન જૈન સંઘના આંગણે ચાલી રહેલા વર્ષી તપના પારણા તથા દીક્ષા મહોત્સવ અંતર્ગત આજે ટીન સિટી મધ્યે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. આજે સવારે આરાધના ભવનના ઉપાશ્રયથી ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કલાપ્રભ સુરીશ્વરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કલ્પતરુ સુરીશ્વરજી મહારાજ સાહેબ વર્ષી તપના પ્રેરક પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય મુક્તિચંદ્ર અને મુનિચંદ્ર મહારાજ સાહેબ આદિ વિશાળ સાધુ સાધ્વીજી મુન્દ્રા રોડ ઉપર આવેલ ટીન સિટીમાં આવી પહોંચ્યા હતા. આજથી તમામ ધાર્મિક કાર્યક્રમો આ ટીન સિટીમાં ઉજવાશે. સવારે નવકારશી બાદ 9:30 કલાકે મહાસ્તોત્ર શિરોમણી મહાપ્રભાવિક શ્રી ભક્તાંબર મહાપૂજન ભણાવવામાં આવ્યું. આ પૂજનના એક શ્લોક ખૂબ જ પ્રભાવક છે અને અતિ ચમત્કારિક છે. બપોરે 3 વાગ્યા બાદ 3 ગચ્છના બહેનોની સમૂહ સાંજીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
સાંજે 8 વાગ્યાથી સંગીતકાર કુંજનભાઈ મોરખિયા તથા સુપ્રસિદ્ધ વક્તા ઋષભભાઈ શાહ દ્વારા 6 મુમુક્ષો ભાઈ બહેનોનો વિદાય સમારોહ તથા મુમુક્ષુઓનું સંઘ દ્વારા સન્માન કરવામાં આવશે. આવતીકાલે સવારે અતિ મહત્વનો પ્રસંગ ઉજવાશે. 6 દીક્ષાર્થી ભાઈ બહેનોનો દીક્ષા મહોત્સવનો પ્રસંગ ખૂબ જ ધામધૂમથી ઉજવાશે. આ પ્રસંગની શરૂઆત સવારે 8 વાગ્યાથી શરૂ થશે અને બપોર સુધી ચાલુ રહેશે. બપોર બાદ 3 વાગે વર્ષી તપના તપસ્વીઓનું બહુમાન કરાશે તથા રાત્રે ભાવનાનો સંગીતમય કાર્યક્રમ યોજાશે. આવતીકાલે પણ આ બધા કાર્યક્રમ ટીમ સિટી મધ્યે યોજાવાના છે. આજના સવારથી ચાલતા તમામ કાર્યક્રમોમાં સમગ્ર શહેરમાંથી વિશાળ સંખ્યામાં ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા. સંઘના તમામ ટ્રસ્ટીગણ, અન્ય હોદ્દેદારો, મંડળના યુવાન ભાઈઓ, મહિલા મંડળની બહેનો વગેરે આ પ્રસંગને 4 ચાંદ લાગે તે માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. ખાસ નોંધનીય બાબત એ છે કે જેમના ભુજ શહેરમાં વોટિંગ લિસ્ટમાં નામ છે તેવા દરેકને યુવાનો તરફથી મતદાન કરવા આગ્રહ રાખવામાં આવ્યો હતો અને ધાર્મિક પ્રસંગ માણવા આવેલા દરેક મહાનુભાવોને મતદાન કરાયું છે કે કેમ તેવી પૂછા પણ કરતા હતા. એ રીતે ધાર્મિક પ્રસંગની શોભા વધારતા આ યુવકો પણ રાષ્ટ્રના નિર્માણમાં મતદાન કરાય તેવો આગ્રહ રાખતા હતા. આજે આ મહોત્સવને માણવા ભુજ શહેર ઉપરાંતના મુંબઈ, સુરત, અમદાવાદ તથા કચ્છના અનેક ગામોથી ભાવિકો પધાર્યા હતા તેમ આરાધના ભવન જૈન સંઘના પ્રમુખ કમલનયન ઈડી મહેતાએ જણાવ્યું હતું. આજના પ્રસંગ અંગે સંઘના મંત્રી ચંદુભાઈ ગઢેચા વિશિષ્ટ માહિતી આપી રહ્યા છે. મહોત્સવનો આજે 3જો દિવસ. આજે સવારની નવકારશ્રી જમવાનો નાસ્તો, પછી 9 વાગે ભક્તામર મહાપૂજન છે, 10 વાગે પૂજ્ય આચાર્ય ભગવાનનું પૂજણું થશે, 10:30 વાગે બધા વર્ષી તપના તપસ્વીઓ સમૂહ છઠના પચખાણ લેશે, બપોરે 12:30 વાગે સમસ્ત જૈન સમાજનું નવકારશ્રી જમણ છે. પૂજનનું મહત્વ છે કે જે આજે ભક્તામર સ્તોત્ર છે એ ભક્તામર સ્તોત્રની 44 ગાથા એટલે 44 ગાથાના 44 પૂજન છે. એટલે આદિનાથ ભગવાન નો આ ભક્તામર પૂજનમાં આદિનાથ પ્રભુની ભક્તિ થાય છે. ભુજના પોલીસ હેડક્વાર્ટર મતદાન મથક પર કોંગ્રેસના પોલીસ એજન્ટને મતદાન મથક પર બેસવાની ફરજ પરના અધિકારીએ ના પાડી હતી. ત્યારબાદ આદમભાઈ ચાકી અને ફરજ પરના અધિકારી વચ્ચે નાની બાબતે મોટો વિવાદ સર્જાયો હતો. આજે કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી આદમભાઈ ચાકી જ્યારે મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચ્યા ત્યારે ફરજ પરના અધિકારી સાથે બબાલ સર્જાઈ હતી. આદમભાઈ ચાકીનો આક્ષેપ છે કે પોલીસ હેડક્વાર્ટર મતદાન મથક ખાતે કોંગ્રેસના પોલિંગ એજન્ટ તરીકે નિમણૂક પામેલ વ્યક્તિને પોલિંગ બૂથ પર બેસવા માટે ના પાડતા આ બબાલ સર્જાઈ હતી. ફરજ પરના અધિકારીએ જણાવ્યું કે કલેક્ટર કચેરીમાંથી મળેલ પત્ર અને પોલિંગ એજન્ટ પાસેના પત્રમાં સહી મેચ ન થતા તેમને બૂથ પર બેસવા લાયક નથી, જેથી તેમને બૂથ પર બેસાડવામાં આવ્યા નથી. તો આદમભાઈ ચાકીનો આક્ષેપ હતો કે ફરજ પરના અધિકારી આરએસએસના વ્યક્તિ છે, જેથી લોકો સાથે ગેરવર્તન થઈ રહ્યું છે અને ધીમી ગતિએ મતદાન કરવામાં આવી રહ્યું છે. હવે જોઈએ આદમભાઈ ચાકી અને ફરજ પરના અધિકારી સાથે થયેલ વિવાદના કેટલાક અંશો. ચિંતા ન કરો. અમે એમ કહે છે કે તમે આ મતદાન કામમાં દખલ થાય છે, જે ભાઈને પ્રોબ્લેમ છે એ રજૂઆત કરશે. તમારા ચૂંટણી એજન્ટને પ્રોબ્લેમ હોય તો એ રજૂઆત કરશે. ભાઈ એની પ્રિસાઇડિંગની ઓથોરિટી છે, એ વેરીફાઈ કરી શકે છે. ફોન કર્યો તો કલેક્ટર સાહેબ એને સૂચના આપશે. કલેક્ટર કીધું અમે આ કલેક્ટર સાહેબ એને સૂચના આપશે તો એને અનુસરશે. તમે ચિંતા ન કરો. એને પ્રોબ્લેમ છે, મારા નામની તમે ચિંતા ન કરો. બરાબર, તમે ચૂંટણી પ્રક્રિયામાં ધ્યાન દો. તમે તમારો પ્રોબ્લેમ નથી, શું કામ તમે ઇસ્યુ કરો છો? ઇસ્યુ પ્રોબ્લેમ નહીં, તો અમારો ઇસ્યુ છે. તમારો ઇસ્યુ હોય તો તમે રજૂઆત કરજો, તમને ન્યાય મળશે. ચૂંટણી એજન્ટ અમારું બહાર કાઢી મૂકો એટલે શું? ભગવાન તમને કોઈને ના નથી. તમે પ્રોપર જગ્યાએ રજૂઆત કરો. મને ઓળખતા નથી તમે. ભાઈ તમે બરાબર જ છો. આમાં ઓળખવાનું હોય નહીં, બધા નાગરિક સરખા જ છે. સરખા નહીં, અમારે ચૂંટણી એજન્ટ તમે કાઢી મૂકો એટલે શું? તમને શું કહું હવે? કોઈ કાઢવાના નથી તમારા માણસોને, પણ એની પ્રક્રિયા છે એને અનુસરવી જ પડે.
એને કીધું સહી નથી, સહી બરાબર નથી. ડિસાઇડિંગ ને એવું લાગ્યું હશે કે એની સાઈડ વેરીફાઈ કરવી છે, માટે એને કીધું છે, એને ના તો નથી જ પાડી. બહાર બેસાડી દીધો ભગવાન એને વેરીફાઈ કરવા માટે કહે તો ખરેખર તમે બોલો. કલેક્ટર જ્યાં સૂચના આપી મને ખબર નથી. તમને તમારી પાસે તમે શું છે RSS ના લોકો એવી કરતા? ના, હું RSS મારે લાવું ને કે નીચું એવો હતો કે કોઈ મુસ્લિમ હત્યારો આવે તો તમને મને દુઃખ લાગે. ધીમી ગતિ હાલતો હતો. તમે ગજબ કરો છો. ગજબ નહીં, તમારો હતો એક્ટિવિટી. મુસ્લિમ અમારા ભાઈઓ જ છે. તમે તમારી એક્ટિવિટી બહુ ખરાબ હતી. આ બાબતે ખરેખર તમામ કચ્છના લોકોને પૂરું મતદાન થાય એ મતદાન કરવું જોઈએ ને આ લોકશાહી પર્વમાં બધાને જોડાવવું જોઈએ. પરંતુ આજે મને એક કડવો અનુભવ થયો કે આ વહીવટતંત્ર ને કલેક્ટરશ્રીએ દાવા કરતા હોય કે ફ્રી મતદાન થાય છે, તો મારા બૂથ ઉપર ઠીક સારું છે, મને ઓળખતા ના હતા ને એની જે એક્ટિવિટી હતી, સવારના 7 વાગે અમારા પોલિંગ એજન્ટનું ફોન આવ્યું કે આ અધિકારીશ્રીએ એમ કીધું છે કે દિનેશભાઈની સહી ઓળખાતી નથી. આવા નિવેદન, આવા હલકટ નિવેદન આ અધિકારીએ કરેલ. આ કોઈ બેંકમાં કોઈ લોન લેવા ના આવ્યો હતા, બેંકમાંથી કરોડો રૂપિયા ઉપાડવા આવ્યા હતા. રાષ્ટ્રીય કોંગ્રેસના કાયદેસરના પોલિંગ એજન્ટ તરીકે નિયુક્ત કરેલામાં એને બહાર કાઢી મૂકે ને એને એમ કહેવામાં આવે કે આ સહી મળતી નથી, તો આ લોકશાહીનું ખૂન નથી શું છે? જ્યારે હું રૂબરૂ આવ્યું ત્યારે પણ એની એક્ટિવિટી એવી હતી કે RSSના અધિકારી હોય એવું મને થયો છે ને આ બાબતે હું કલેક્ટરશ્રીને ને ચૂંટણી પંચને લખીશ ને આના પર પગલાં ભરાય કે આવા અધિકારીઓ દેશ માટે નુકસાન છે, લોકશાહી માટે નુકસાન છે. આ વાત ક્યારે સહન કરશું નહીં. ભુજમાં આજે સવારથી જ મતદાન માટે મતદાતાઓએ ઉત્સુકતા દાખવી મતદાનની ફરજ નિભાવવા માટે કતારો લગાવી. મા ન્યૂઝે જુદા જુદા મતદાન મથકોની મુલાકાત લીધી. જોઈએ એક અહેવાલ. આજે સવારે માતૃછાયા સ્કૂલમાં બૂથ નંબર 134 તથા 136 ઉપર ભુજના નાગરિકોએ મતદાન કર્યું. આ અંગે મા ન્યૂઝ સામે પ્રતિજ્ઞા લેનાર અભય શાહે મા ન્યૂઝના શેરીથી સંસદને યાદ કરીને જણાવ્યું કે આજથી જ્યારે ચૂંટણી જાહેર થઈ ત્યારે આશાપુરા એક ઝુંબેશ ઉપાડેલી. એ ઝુંબેશમાં અમે સૌથી પ્રથમ શપથ લીધેલી કે અમે મતદાન કરશું અને કરાવશું. આજે સવારે ફર્સ્ટ 7 વાગે આવી અને મતદાન કર્યું છે અને આખો દિવસ લોકોને બારે કે ભાઈ મતદાન માટે જાગો, મતદાન માટે જાગો, મતદાન કરી આવો, બીજું બધું કામ પછી. આજે મારા ફેમિલીને પણ હું આજે સાથે લઈ અને 7 વાગ્યામાં આવ્યો છું. એવી રીતે મારી સોસાયટીમાં પણ લગભગ અત્યાર સુધીમાં 20% જેટલું મતદાન સોસાયટીમાં થઈ ગયું છે. मैं विभा चित्र कुमार सिंह सरदार सभी लोगों से आग्रह करती हूँ कि मतदान हमारा अधिकार है. हमारी हालात के जिम्मेदार हम खुद भी होते हैं और इसलिए जो हमारा हक है उसे हमें पूरा करना चाहिए और सही और स्ट्रॉन्ग कैंडिडेट को वोट देके एक स्ट्रॉन्ग गवर्नमेंट फॉर्म जरूर करनी चाहिए. લેઉવા પટેલ કન્યા વિદ્યાલયમાં બૂથ નંબર 137 તથા 138 ઉપર પણ સવારે મતદાતાઓ આવી અને મતદાન કર્યું. રીમા શાહ. પ્રથમ વખત મતદાન તમે શું અનુભવી રહ્યા છો આજે? પહેલી વખત મત આપ્યો. ઇટ વોઝ ગુડ ટુ ગીવ અને મજા આવી એન્ડ ઇટ વોઝ ગુડ એક્સપિરિયન્સ. આઈ વુડ સજેસ્ટ કે બધા યંગસ્ટર્સને વોટ કરવો જોઈએ. ભુજ ઇંગ્લિશ સ્કૂલમાં પણ મતદાન માટે લોકોની આવન જાવન સતત રહી હતી અને મતદાન બાદ પ્રતિભાવો મળ્યા હતા. જ્યારથી 18 વર્ષનો થયો ત્યારથી મતદાન નિયમિત કરું છું. આજે લગભગ ક્યારે નહીં. ના, હરેક વ્યક્તિએ મતદાન કરવું જોઈએ, જરૂરી જ છે. બીજી તરફ રામકૃષ્ણ કોલોની શાળા નંબર 11માં બૂથ નંબર 127 તથા 128 ઉપર પણ ઘણી ભીડ હતી. કેમ્પ વિસ્તારમાં પોલીસ ચાવડી પાસે આવેલ કેમ્પમાં 125 તથા 126 નંબરના બૂથ ઉપર ભીડ હતી. મારું નામ પ્રિયા વિપિનભાઈ શેઠ. લોકસભામાં ફર્સ્ટ ટાઈમ પણ વિધાનસભામાં આગળ કરેલું છે અને તે એટલું જ કહીશ કે વોટ ફોર બેટર ઇન્ડિયા. જ્યેષ્ઠાનગર પ્રાથમિક શાળામાં બૂથ નંબર 120 થી 124 એમ 5 બૂથ ઉપર લોકોની ભીડ ઉમટી હતી. ત્યાં પણ આટલા બૂથ ભેગા હોવાને કારણે લોકોને મુશ્કેલી પડી હતી. હાથીસ્થાન પ્રાથમિક શાળામાં બૂથ નંબર 93, 94, 95, 96 એમ 4 બૂથ ઉપર છૂટું છવાયું મતદાન દેખાયું હતું. એ રીતે મા ન્યૂઝની ટીમે 23 બૂથની મુલાકાત લઈ મતદાન કઈ રીતે ચાલી રહ્યું છે તે જોયું હતું. રાવલવાડી પ્રાથમિક શાળાના બૂથ પર એક એડવોકેટનું નામ ડિલીટ થતા ચૂંટણી પંચ સમક્ષ વિવિધ ફરિયાદો નોંધાઈ. હું એડવોકેટ મનોજ ચંદ્રકાંત સોનપાલ
શું પ્રોબ્લેમ શું થયો તમારી સાથે? હું રાવલવાડી રિલોકેશન સાઇડમાં રહું છું 10 વર્ષથી, અને વહીવટતંત્ર દ્વારા જેટલી પણ લોકતંત્રની ચૂંટણીઓ થાય છે એની અંદર મેં મતદાન કર્યું છે. આ વખતે મારા કુટુંબ પરિવાર બધેની સ્લીપો આવી છે, માત્ર મારી જ એક સ્લીપ નથી આવી. અને મતદાર યાદીમાં મારું નામ છે, જેનું ક્રમ છે 1069, વિભાગ 157, રાવલવાડી પ્રાથમિક શાળા મધ્ય મારું મતદાન છે. પણ હું મતદાન કરવા ગયો ત્યારે ત્યાંના પોલિંગ ઓફિસરે મારું નામ મતદાર યાદીમાંથી ડિલીટ થયેલું છે એવો સિક્કો મને બતાડ્યો. તો હું જાણવા માંગુ છું કે કયા કારણોસર મારું નામ ડિલીટ કરવામાં આવ્યું છે. છેલ્લા થોડાક વર્ષોમાં નરેન્દ્ર મોદી ખૂબ જ પ્રસિદ્ધ થયા અને તેમની સાથે પ્રસિદ્ધ થયો નારો અબકી બાર મોદી સરકાર. હવે તો 2 વર્ષનો બાળક પણ બોલે છે અબકી બાર મોદી સરકાર. અબકી બાર મોદી સરકાર, અબકી બાર મોદી સરકાર, અબકી બાર મોદી સરકાર. મા આશાપુરા ન્યૂઝ તથા કચ્છિત ટીવી સમાચાર દર 2 કલાકે વોટ્સઅપ તથા સોશિયલ મીડિયા દ્વારા લોકોના સંપર્કમાં રહ્યું હતું. અને મા આશાપુરા ન્યૂઝના વોટ્સઅપ ગ્રુપમાં જે લોકોએ પણ મતદાન કરી ફોટા મોકલાવ્યા હતા તેને સમાચારમાં પ્રસિદ્ધ કર્યા છે. 30મી તારીખે વહેલી સવારથી જ એટલે કે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. વાત કરીએ આપણે થયેલા મતદાનની ટકાવારીની, તો લોકસભાના આંકડા અને વિધાનસભાના આંકડા કંઈક આ તરફ મળી રહ્યા છે. અબડાસામાં પુરુષોએ 51,376 મતદાન કર્યું છે, સ્ત્રીઓએ 36,903, કુલ 88,279. માંડવીમાં થયેલું મતદાન પુરુષ 41,503, સ્ત્રી 25,335, કુલ 66,838. ભુજ થયેલા મતદાનની વાત કરીએ તો 43,076, સ્ત્રીમાં 31,769, કુલ 74,845 મતદાન થયું છે. અંજારની વાત કરીએ તો અંજારમાં થયેલા મતદાનની સંખ્યામાં પુરુષો 50,474, સ્ત્રી 33,334, કુલ 83,807. ગાંધીધામની વાત કરીએ તો ગાંધીધામમાં થયેલા મતદાનની સંખ્યા કંઈક આ પ્રમાણે છે. પુરુષો 42,805, સ્ત્રી 24,954, કુલ 67,759. રાપરની વાત કરીએ તો રાપરમાં થયેલા મતદાનની સંખ્યા પુરુષો 38,758, સ્ત્રી 26,540, કુલ 65,298. આમ બપોરના 1 વાગ્યા સુધીના આ આંકડા છે, જેમાં સ્ત્રીઓની સંખ્યા મતદાનની ખૂબ જ ઓછી છે. પુરુષ સમોવડી થતી સ્ત્રી મતદાનમાં પાછળ છે એ જોવાઈ રહ્યું છે. કદાચ એ રસોઈ યા તો અન્ય કામમાં રોકાયેલી હોઈ શકે છે, પરંતુ અત્યારે મતદાનના આંકડા પુરુષો કરતાં ખૂબ જ ઓછા છે. કુલ મતદાનની વાત કરીએ તો હાલ પુરુષો લોકસભાની ચૂંટણીમાં કચ્છમાં બપોરે 1 વાગ્યા સુધી 2,67,992, સ્ત્રીઓ 1,78,835. કુલ મતદાન બપોરે 1 વાગ્યા સુધી લોકસભા અને વિધાનસભાનું સંયુક્તપણે જોવા જઈએ તો 4,46,827 મત પડ્યા છે. ટકાવારીની વાત કરીએ તો ટકાવારી કંઈક આ પ્રમાણે છે. અબડાસા 43.24%, માંડવી 32.18%, ભુજ 32.40%, અંજાર 40.79%, ગાંધીધામ 27.16%, રાપર 32.63% અને મોરબી 32.3%. આમ અબડાસાએ અત્યારે મેદાન માર્યું છે એમ કહી શકાય. સૌથી વધારે મતદાન અબડાસામાં 43.24%, સૌથી ઓછું મતદાન મોરબીમાં 32.3% થયેલું છે. ત્યારબાદ 32.40માં ભુજનો નંબર આવે છે. ત્યારબાદ માંડવીનો નંબર આવે છે 32.18. નમસ્કાર મિત્રો, જોઈએ આપણે બપોરે 3 વાગ્યા સુધીના કચ્છના મતદાન થયેલા ટકાવારીના આંકડા. એ પહેલા જોઈએ અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર અને મોરબીમાં થયેલું મતદાન પુરુષ અને સ્ત્રીની ટકાવારી પ્રમાણે. અબડાસાની વાત કરીએ તો અબડાસામાં પુરુષ 61,030, સ્ત્રી 51,567, કુલ 1,12,597. માંડવીની વાત કરીએ તો માંડવીમાં પુરુષ 51,215, સ્ત્રી 36,120, કુલ 87,335. ભુજની વાત કરીએ તો ભુજમાં પુરુષ 51,982, સ્ત્રી 42,113. કુલની વાત કરીએ તો 94,095. અંજારની વાત કરીએ તો અંજારમાં પુરુષ 52,729, સ્ત્રી 39,395, કુલ 92,124. ગાંધીધામની વાત કરીએ તો ગાંધીધામમાં કુલ પુરુષ મતદાન કર્યું છે એની સંખ્યા છે 54,992, સ્ત્રી 37,706, કુલ 92,698. રાપરની વાત કરીએ તો રાપરમાં પુરુષોએ 61,785, જ્યારે
40,835 સ્ત્રીઓએ મતદાન કરી ચૂકી છે. કુલ 1,02,620. મોરબીની વાત કરીએ તો 55,268 પુરુષોએ મતદાન કરી ચૂક્યા છે બપોરે 3 વાગ્યા સુધી, અને સ્ત્રીઓ 42,233 મતદાન મથક સુધી પહોંચી છે. કુલ 97,501. ટકાવારીની દ્રષ્ટિએ સમગ્ર વિસ્તાર જોઈએ તો અબડાસામાં 55.15, માંડવી 42.5, ભુજ 40.73, અંજાર 44.83, ગાંધીધામ 37.15, રાપર 51.28, મોરબી 41.43. કુલ ટકાવારી 3 વાગ્યા સુધીની જોઈએ તો 44.28% મતદાન લોકસભા અને વિધાનસભામાં કચ્છ અને મોરબીમાં થયું છે. મતદાન એ રાષ્ટ્રીય ધર્મ છે, તેને ઉજાગર કરવું એ સૌની ફરજ છે. રાપર વિસ્તારમાં પંકજભાઈ મહેતાએ પ્રથમ મતદાન કર્યું. ત્યારબાદ તમામ મતદારોએ પોતાની ફરજ બજાવી હતી. રાપર વિસ્તારની વિધાનસભાની સીટ માટે આજે મતદાન થયું હતું. સૌથી વધારે મતદાન આ વર્ષે થાય તેવી સંભાવના પણ રહેલી છે. આજે વહેલી સવારે 7 વાગે ચૂંટણીનો ધમધમાટ સુવઈ ગામમાં શરૂ થયો હતો. ત્યારે સૌથી વધારે મતદારો પંકજભાઈ મહેતાની રાહ જોઈ અને મતદાન મથક બહાર ઊભા હતા, અને પંકજભાઈના આવતા જ તેમનું તિલકથી સ્વાગત કરાયું હતું. ત્યારબાદ તેમણે મતદાન કર્યું હતું, અને તેમના મતદાન કર્યા પછી ગ્રામજનો તથા વાગડવાસીઓએ મતદાન કર્યું હતું. મળતી માહિતી પ્રમાણે આ વર્ષે ઊંચું મતદાન થવાની શક્યતાઓ દેખાય છે. સુવઈ ગામે મારી જન્મભૂમિનું ગામ, બેલા ગામ પછીનું સૌથી પ્રિય કોઈ ગામ હોય તો મારા માટે સુવઈ ગામ છે. અને આ સુવઈ ગામે આજે સવારના બરાબર 7 વાગે સૌથી પ્રથમ મતદાન કરવાનો, લોકશાહી પર્વનો ઉત્સવ મનાવવાનો, અને લોકશાહીની અંદર મતદાન એ મોટું દાન હોય છે, અને દાન કરવાનો મને આજે સુવઈની ધરતી ઉપર મોકો મળ્યો છે. હું આજે ખૂબ ખુશી વ્યક્ત કરું છું. માંડવી તાલુકાનો સલાયા વિસ્તાર અભડાયો. એક કામાંધ વ્યક્તિએ 5 વર્ષના નાના બાળકને ચૂંથી નાખ્યો. માંડવીના સલાયા વિસ્તારના આ બનાવે સમગ્ર કચ્છમાં ચકચાર ફેલાવ્યું છે. 5 વર્ષના બાળકો ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર ગુલફામ હુસેન ગફુર, ઉંમર વર્ષ 18, કામાંધ બનીને 5 વર્ષના બાળકને પીખી નાખ્યો હતો. નાના બાળકો રમતા હતા ત્યારે ગુલફામ હુસેન ગફુરે કહ્યું કે ચાલ આપણે ઉપર રમવા જઈએ, અને નાનકડો આ બાળક 5 વર્ષનો આ બાળક ગુલફામ હુસેન ગફુર, ઉંમર વર્ષ 18 સાથે રમવા ગયો, અને કામાંધ બનેલો આ ગુલફામ 5 વર્ષના બાળકને પીખી નાખ્યો. આ વાત બહાર આવતા સનસનાટી મચી ગઈ. આ ચાલાક ગુલફામે નાના 5 વર્ષના બાળકને રડતો હતો ત્યારે ઘરે મૂકવા ગયો અને કહ્યું કે ઉપરથી બાળક પડી ગયો છે. આ તમામ ઘટના એના વાલીઓને ધ્યાનમાં આવી, અને અંતે શંકા જતા પૂછપરછ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. હાલ આ બાળકને ભુજની જીકે જન હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આ અંગે વધુ વિગતો આપતા બાળકના પરિવાર અને સદસ્યો. માજીદ સુલેમાન જાફરાબાદી, માંડવી કચ્છ, મોટા સલા. આ છોકરો જ્યાં રમતો હતો ને ત્યાં રમતા લઈ ગયો એક માણસ ને, અને નવા ગરબાની હતી ત્યાં માથે મેં છત ઉપર અગાસી ઉપર લઈ ને ખરાબ કર્યો, યૌન કાઢ્યો. ઓની ઉંમર હશે 18-19 વર્ષની હશે. માંડવીમાં રઝાક કોલોની આજીયાસન હોસ્પિટલ પાછળ. આ બનાવ 11 વાગે 11:11:30 છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.